પ્રભુ પર્વતને જોઈને કહે છે, તું ઉકળીને સમુદ્રમાં પડી જાય તે થઈ જશે. જો વિશ્વાસ કરશો તો સમુદ્રમાં જઈને પહાડ પડવાથી શું ફાયદો છે? તો પરમેશ્વરે આવું કેમ કહ્યું છે? આજે આપણા જીવનમાં ઘણી બધી સમસ્યા પર્વતની જેમ હોય છે. બીમારી પર્વતની જેમ એકદમ મોટી લાગે છે. દેવાની સમસ્યા પર્વતની જેમ બહુ મોટી લાગશે. આ ગાંઠ મારા શરીરમાંથી લુપ્ત થઈ જાય. ઈશુના નામથી તું દૂર થા. તમે જે કહેશો તે જ થશે. ઈશુના નામથી કેન્સરની બીમારી તારા શરીરમાંથી નીકળીને દૂર થઈ જા. દુષ્ટ કેન્સરની બીમારી, કેન્સરની ગાંઠ મારા શરીરમાં તારા માટે કોઈ સ્થાન નથી. કયા કાનમાં સંભળાતું ન હતું? આ વાળા કાનથી. 2 વર્ષથી? હા, 2 વર્ષથી. હવે બંને કાનથી સારું સંભળાય છે. તમારા કાનને બંધ કરો. સંભળાય છે? હા, સંભળાય છે. હવે સંભળાય છે? હા, સંભળાય છે. સંભળાય છે? હા, સંભળાય છે. સારી રીતે સંભળાય છે. 2 વર્ષથી કાનથી સાંભળી શકતા ન હતા. પ્રભુએ આના કાન ખોલી નાખ્યા છે. નવા કાન આપી દીધા છે. ઈસુની સ્તુતિ થાવ. આમેન. ગોડ બ્લેસ યુ. તમને શું થયું હતું? 1 વર્ષથી પેટમાં દુખાવો હતો. યુરિન નહીં જતું હતું. જ્યારે તમે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે પ્રભુએ મને સ્પર્શ કર્યો એવું મને લાગ્યું. તેનો આભાસ હા, મેં જોરથી ચિલ્લાવા લાગી, ખૂબ જ જોરથી. પ્રભુના સ્પર્શ થતા એક પ્રસન્નતા આવી. તમે એકદમ સારા થઈ ગયા છો ને? યુરિનની પ્રોબ્લેમ પરમેશ્વરે સ્પર્શ કરીને ચંગાઈ આપી છે. માર્ક રચિત સુસમાચાર 11મો અધ્યાય, તેની 22મી, 23મી અને 24મી કલમ હું તમને આ પવિત્ર બાઇબલમાંથી વાંચીને સંભળાવીશ. ખૂબ જ ધ્યાનથી આ વચનને સાંભળજો. અને ઈશુ તેઓને કહે છે, ઈશ્વર પર વિશ્વાસ રાખો, કેમ કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસી જા ને સમુદ્રમાં નંખા અને પોતાના હૃદયમાં સંદેહ ન લાવતા વિશ્વાસ રાખશે કે જે હું કહું છું કે તે થશે, તો તે તેને માટે થશે. એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે. અહીં ઈશુ એક અદ્ભુત વાત કહી રહ્યા છે. અહીં તમે જો સારી રીતે ધ્યાન આપશો તો પ્રભુ ખૂબ જ મહત્વપૂર્ણ એક વાત કહે છે, અને તે છે વિશ્વાસ. વિશ્વાસ રાખવો. તમે વિશ્વાસ કરીને તમારી પ્રાર્થનામાં જે પણ માંગશો તે સર્વ તમારા માટે થઈ જશે. હવે સાજાપણું માટે આપણે માંગશું, છુટકારા માટે પ્રાર્થના કરશું અને આશીર્વાદ માટે પણ પ્રાર્થના કરશું. તમને શું આશીર્વાદ જોઈએ છે? શેમાં સાજાપણું જોઈએ છે? ભલે તે કંઈ પણ હોય, તમે વિશ્વાસ રાખો. આમ પ્રભુ કહે છે આપણે પ્રાર્થના કરવાની છે, આપણે વિશ્વાસથી પ્રાર્થના કરવાની છે. આ પ્રકારે ઈશુ અહીં કહી રહ્યા છે. સારી રીતે ધ્યાન આપો. ઈશુ અને તેમના શિષ્યો બેતનિયા ગામથી યરુશલેમ તરફ જઈ રહ્યા છે. પ્રભુ યરુશલેમ પહોંચીને ફરીથી બેતનિયા તરફ આવી રહ્યા છે. એકવાર તે ગામમાંથી પસાર થતા સમયે રસ્તામાં ઈશુને ભૂખ લાગવા લાગે છે. તે પર્વતીય વિસ્તાર છે, ચડવું પડે છે, ઉતરવું પડે છે. એવા પ્રકારનો વિસ્તાર યરુશલેમ નગરનો વિસ્તાર છે. બેતનિયા પણ એક પર્વત છે. તે પર્વતની બીજી બાજુ તરાઈઓમાં હોય છે. તો ઘણા સમય સુધી પર્વતીય વિસ્તારમાં ઉપર ચડીને ઉતરીને થાકી જવાય છે. અને ઈશુને ભૂખ લાગવા લાગે છે, કેમ કે આપણી જેમ જ એક સાધારણ માણસ બનીને ઈશુ આ સંસારમાં આવ્યા. પૂર્ણ માણસ બનીને આપણા માટે વધસ્તંભ પર લહુવા આવ્યું. એટલા માટે તો ઉદ્ધાર મળે છે. તે પરમેશ્વર, તેમને ભૂખ લાગવાની કોઈ આવશ્યકતા ન હતી, પરંતુ માણસ બનીને આવ્યા તે માટે પૂર્ણ રીતે વિશ્વમાં માણસ બનીને જન્મ્યા. ભૂખ લાગવા લાગી. ત્યાં એક અંજીરીનું વૃક્ષ હતું. તેમાં અંજીરના ફળ લાગ્યા હશે વિચારીને ઈશુ ત્યાં શોધે છે. અંજીરના ફળ નથી.
પાંદડા લાગેલા છે પણ ફળ નથી. સામાન્ય રીતે અંજીરીની વૃક્ષની ખાસિયત એ છે કે પહેલા ફૂલ આવશે, પછી તેમાંથી કલી નીકળશે, ફળ નીકળશે, પછી પાંદડા નીકળીને ફળને નુકસાન ન થાય તેવી રીતે ફળને તે પાંદડાઓ ઢાંકી દેતા હોય છે. તેના પછી તે પાકે છે અને આ જ અંજીરની ખાસિયત છે. હવે જો પાંદડા છે તો ફળ પણ હોવા જોઈએ. એટલે ઈશુ ત્યાં જઈને ફળ શોધવા લાગે છે. પોતાની ભૂખ મટાવવા માટે અંજીરનું ફળ શોધ્યું તો ફળ જ નથી. તે એક દગો આપવાવાળું વૃક્ષ હતું. આવા જવાવાળા જ્યારે ત્યાંથી પસાર થતા હશે ભૂખા લોકો, આ અંજીરીના વૃક્ષ ઉપર સારા પાંદડા લાગ્યા છે તો ફળ પણ હશે એવી રીતે વિચારીને જોઈને દગો ખાઈને જતા હશે. એટલા માટે પ્રભુએ કહ્યું, આ અંજીરનું વૃક્ષ લોકોને દગો આપી રહ્યો છે. આવા જવાવાળા લોકોને આ દગો આપે છે એટલા માટે તે તેને એક શ્રાપ આપે છે કે કોઈ પણ દિવસે આ વૃક્ષ ઉપર ફળ દેખાશે નહીં. અંજીરીના વૃક્ષને શ્રાપ આપ્યો આ પ્રકારે કહેવામાં આવ્યું છે. કેમ શ્રાપ આપ્યું? કેમ કે તે દગો આપતો હતો. એટલા માટે ખૂબ સચેત રહો. જે બીજાઓને દગો આપે છે તે શ્રાપિત બની જાય છે. વિશ્વાસ કરવા વાળાને તમે દગો આપ્યો છે. વ્યવસાયમાં, જીવનમાં તમારા પર ભરોસો રાખીને જેણે પૈસા આપ્યા, ભરોસો રાખીને તમને જે કામ આપ્યું, અને જો તમે તેમને દગો આપશો તો તે શ્રાપ બની જશે. કેમ કે બીજાઓને દગો આપવું ખૂબ જ મોટું પાપ છે. એટલા માટે ઘણા નેતાઓને જુઓ તે શ્રાપિત બની જાય છે. દગો આપે છે વોટ માટે, લોકોને દગો આપીને મોટી મોટી વાતો કરે છે ને પછી વોટ લઈને ફરી જશે અને કરતા કંઈ નથી. એટલા માટે તે શ્રાપિત બની જાય છે. તેમને મૃત્યુ જુઓ ખૂબ જ દુઃખી અવસ્થામાં થાય છે. તે શ્રાપ છે. આ બધા કર્જ છે. એટલા માટે જે પણ દગો આપે છે તે શ્રાપિત બની જાય છે. એટલા માટે આપણે પોતાના જીવનમાં સચેત રહેવું જોઈએ. આપણે એવી રીતે જીવન જીવી કે કોઈ આપણાથી દગો ન ખાય. કોઈ કોઈનાથી કહે કે મેં આનાથી દગો ખાઈ લીધો છે. આવી રીતે કોઈને દુઃખ પહોંચવું જોઈએ નહીં. ઠીક છે. હવે આમાં પ્રભુ વિશેષ કરીને શું સમજાવે છે કે બીજા દિવસે જ્યારે તે વૃક્ષને જોયું, તે અંજીરનું વૃક્ષ જળથી ઉખડાઈ ગયું હતું. તે વૃક્ષ એકદમ સુકાઈ ગયું હતું અને નીચે પડી ગયું હતું. પિતર આ જોઈ છે અને તે યાદ કરે છે કે કાલે જ પ્રભુએ આને શ્રાપ આપ્યું અને એક રાતમાં જ તેનો બધો જ ઘમંડ જળથી ઉખડાઈ ગયો. અને તેના પછી તે યાદ કરતા કરતા કહે છે કે હે પ્રભુ, આ અંજીરનું વૃક્ષ સુકાઈને પડી ગયું છે. અને તેના પછી ઈશુ એક શીખ શીખવે છે. શું કહે છે તે જુઓ. ઈશુએ તેમને ઉત્તર આપ્યો કે પરમેશ્વર પર વિશ્વાસ રાખો. સૌથી પહેલા પ્રભુ કહે છે, આ ઘટના દ્વારા પોતાના શિષ્યોને પ્રભુ વિશ્વાસ રાખવાની શીખ શીખવે છે. સૌથી પહેલા પ્રભુ કહી રહ્યા છે પરમેશ્વર પર વિશ્વાસ રાખો. બીજા વચનમાં પ્રભુ કહે છે કે મનમાં સંદેહ કર્યા વગર વિશ્વાસ રાખો. ત્રીજું તે કહે છે જે કંઈ પણ તમે પ્રાર્થના કરીને માંગશો તે થઈ જશે એવો તમે વિશ્વાસ રાખો. આ વિશ્વાસ વિશે પરમેશ્વર ખૂબ સારો સંદેશ આપે છે અને તે ખૂબ જરૂરી છે. આજે તમને સાજાપણું જોઈએ છે, છુટકારો જોઈએ, આશીર્વાદ જોઈએ. તે કેવી રીતે થશે તેનો માર્ગ જ ઈશુએ શીખવ્યો છે. જો તમે તેના પર ધ્યાન આપશો તો તમે આજે ચમત્કાર જોવાના છો. 23મા વચનમાં પોતાના મનમાં સંદેહ ન રાખો એવી રીતે વિશ્વાસ રાખો. આમ પ્રભુ કહે છે. હવે જુઓ, ઈશુ કહે છે આ અંજીરીનું વૃક્ષ સુખાઈને પડી ગયો છે એમ વિચારો છો, પરંતુ જે કોઈ આ પર્વતથી કહેશે, એ પર્વત યરુશલેમ પર્વતીય વિસ્તાર છે, અને ઈશુ તે પર્વતને જોઈને કહે છે તું ઉખડીને સમુદ્રમાં નંખી જા. આવી રીતે કહીને પોતાના મનમાં સંદેહ ન કરીને જો વિશ્વાસ રાખશો તો તેવી રીતે જ થઈ જશે. આમ ઈશુ કહે છે. તો વિશ્વાસ કેટલો મોટો છે તે તમે જુઓ. વિશ્વાસ કેટલું જરૂરી છે તે તમે જુઓ. એટલા માટે તો પ્રભુ કહે છે હિબ્રુઓને પત્ર 11મા અધ્યાયનું 5મું અને 6ઠા વચન જ્યારે વાંચીએ, કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકતી નથી. કારણ જે ઈશ્વર પાસે આવે છે તેનામાં એવો વિશ્વાસ હોવો જોઈએ કે ઈશ્વર છે અને તેમને ખંતી શોધનારાને તે પ્રતિફળ આપે છે. વિશ્વાસ વગર ન સાજાપણું મળશે, ન છુટકારો મળશે, ન આશીર્વાદ મળશે. પ્રભુથી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. આમ પવિત્ર બાઇબલના વચનમાં પ્રભુ કહે છે વિશ્વાસ કેવો હોવો જોઈએ? મનમાં કોઈ પણ સંદેહ વગરનો હોવો જોઈએ.
તે જરૂરી છે. સંદેહ વિના વિશ્વાસ રાખો. કેટલાક લોકો વિશ્વાસ તો રાખે છે, પરંતુ સંદેહ પણ છે. સાજાપણું થશે તેવો વિશ્વાસ તો છે, પરંતુ જોઈએ થશે કે નહીં. ડૉક્ટર તો આવું કહે છે, કેન્સર છે, ખૂબ જ ફેલાઈ ગયું છે, હવે કંઈ કરી શકાતું નથી, એટલા માટે આવું પણ છે, તેવું પણ છે. બે વિચાર સાથે આવે છે તો તે ચમત્કાર પામી શકતા નથી. પોતાના વિશ્વાસમાં દ્રઢ રહીને સંદેહ કર્યા વગર ઈશુ પોતાના સામર્થ્યથી મને સાજાપણું આપશે, ઈશુ મને છુટકારો આપશે, આજે ઈશુ મારા માટે ચમત્કાર કરશે. આ રીતે તમારે પોતાના વિશ્વાસમાં દ્રઢ બનીને રહેવું પડશે. સંદેહને સ્થાન ન આપો. આ રીતે ઈશુ કહી રહ્યા છે. વિશ્વાસ તમારા મનમાં હોવો જોઈએ, બુદ્ધિમાં નહીં. ઘણા લોકો બુદ્ધિવાળા હોય છે, એટલા માટે ઘણા બધા પ્રશ્નો પૂછે છે. આ કેવી રીતે કહો છો, તે કેવી રીતે કહો છો, આવી રીતે મગજમાં વિચારીને મગજથી તેઓ પ્રભુને શોધે છે. મગજથી પ્રભુને શોધી શકાતું નથી. તમારું મન પ્રભુને શોધવું જોઈએ. તે મનમાં વાસ કરવાવાળા પરમેશ્વર છે, તેથી મનથી તેમના પર વિશ્વાસ રાખો. આજ તો ઈશુ કહે છે, મનમાં સંદેહ કર્યા વગર ઈશુમાં વિશ્વાસ રાખો. એક ઘટના તમે જુઓ. માર્ક તેના 9મો અધ્યાય તેની 22મી અને 23મી કલમ વાંચજો, સાંભળજો. એક પિતા ઈશુ પાસે આવે છે. તેના પુત્રને દુષ્ટ આત્માએ ઘાત કરીને, તે દુષ્ટ આત્મા, તે શૈતાન તેને મારવા ઈચ્છતો હતો. દુષ્ટ આત્મા ઘાત કરીને તેને મારવાનો પ્રયાસ કરે છે. પાણીમાં ધક્કો મારે છે, આગમાં ધક્કો મારે છે, તેનો જીવ લેવા તે માંગે છે. તે પિતા તેના પુત્રને બચાવવા માટે પ્રયત્ન કરતો રહ્યો અને હવે તે ઈશુને શોધીને આવે છે. ઈશુને પ્રાર્થના કરે છે. શું કહે છે તે તમે જુઓ. તેણે એને ઘણીવાર આગમાં અને પાણીમાં ફેંકી દઈ મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. મારા પુત્રને આગમાં નાખે છે, પાણીમાં ફેંકે છે. એટલે કે પાણી જોઈને તે જે દુષ્ટ આત્મા છે તેને પાણીમાં ધક્કો મારી દે છે. આ રીતે શૈતાન આગમાં અને પાણીમાં ધક્કો મારીને જીવ લેવાનો પ્રયત્ન કરે છે. તે શૈતાન, તે પિતા કહે છે, આ શૈતાન જ્યારે મારા પુત્રના શરીરમાં આવે છે તો પાણીમાં નાખીને તેને મારવા ઈચ્છે છે, આગમાં ધકેલવા ઈચ્છે છે. ઘણી વખત મેં બચાવ્યું છે. આ રીતે કહીને, જો તમારાથી બની શકે તો અમારા પર કૃપા કરી અમને મદદ કરો. ધ્યાનથી જુઓ. તે પિતા પોતાના પુત્રના ચમત્કાર માટે ઈશુને શોધીને આવે છે. તો ઈશુને શોધતા એક માણસ આવે છે, એટલે તેણે ઈશુ પર વિશ્વાસ છે. ઈશુ પાસે જવા તો મારો પુત્ર સાજો થઈ જશે. એવી રીતે તે ઈશુને શોધતા આવે છે અને ઈશુ ખ્રિસ્તથી પ્રાર્થના કરે છે, પોતાની પરિસ્થિતિ બતાવીને, જો તમે અમારા પર કૃપા કરીને અમને મદદ કરી શકો તો મારા પુત્ર માટે તમે કરો. આવી પ્રાર્થના તે કરે છે. અને હવે ધ્યાનથી જુઓ. ઈશુ તેને જુએ છે. ઈશુને શોધીને આવ્યો છે. ઈશુના વિશે જાણીને તે ચમત્કાર કરશે તે જાણીને જ આવ્યો છે. અને ઈશુ સમક્ષ પ્રાર્થના કરે છે, મારો પુત્ર આવી રીતે દુઃખ ઉઠાવે છે, જો તમે કંઈ કરી શકો તો મારા પુત્ર માટે કંઈક કરો. હવે ઈશુ તેને જુએ છે. તે જુએ છે કે તેના અંદર એક કમી છે. કેવી કમી? તે ઈશુને શોધીને આવ્યો છે, પ્રાર્થના કરે છે. શોધવાવાળો એમ જ થોડી આવશે. વિશ્વાસ હશે તો જ તો શોધીને આવ્યો છે. તો પછી તે પિતા તરફ જોઈને ઈશુએ પિતાને કહ્યું, તે કહ્યું કે શક્ય હોય તો મદદ કર. જે વ્યક્તિ વિશ્વાસ કરે છે તેના માટે બધી વસ્તુઓ શક્ય છે. ધ્યાનથી જુઓ. ઈશુ ખ્રિસ્ત બહુ સારી વાત કરે છે. તે ઈશુ પાસે આવીને પ્રાર્થના કરે છે, જો તમે કંઈ કરી શકો છો મારા પુત્ર માટે કરો. હું વિશ્વાસ સાથે આવ્યો છું એમ કહે છે. તો ઈશુ શું ઉત્તર આપે છે? ઘણા બધા લોકોને જોઈને ઈશુએ કહ્યું છે કે તારા વિશ્વાસથી આ થઈ જશે, તારા વિશ્વાસથી તારો ઉદ્ધાર થશે. આવા ઘણા બધા લોકોને ઈશુએ કહ્યું છે. અને આને જોઈને ઈશુ શું કહી રહ્યા છે? જો તું વિશ્વાસ રાખશે, ઇફ યુ બિલીવ, જો તું વિશ્વાસ રાખશે તો તારા પુત્રને છુટકારો મળશે, ચમત્કાર થશે. વિશ્વાસ રાખવા વાળા માટે બધું જ શક્ય છે. હવે તેના પછીના વચનમાં તમે જુઓ, તરત જ દીકરાના પિતાએ ઘાટો પાડતા કહ્યું કે હું જરૂર વિશ્વાસ કરું છું. જોરથી કહ્યું કે હું વિશ્વાસ કરું છું પ્રભુ, તમે મારા પુત્રને સાજાપણું આપશો, છુટકારો આપશો. હું વિશ્વાસ કરું છું. એવું બોલીને તરત દીકરાના પિતાએ
ઘાટો પાડતા કહ્યું કે હું વિશ્વાસ કરું છું, મારા વિશ્વાસ વિશે મને મદદ કરો. હે પ્રભુ, હું વિશ્વાસ રાખું છું આમ બોલીને કહે છે. મારા વિશ્વાસ વિશે તું મને મદદ કર પ્રભુ, મારી સહાય કર પ્રભુ. તે પ્રભુ સામે રડે છે કે મને ક્ષમા કરી દો, મને ક્ષમા કરી દો, તમે મને મદદ કરો. તો તે કેમ ઘાટો પાડી રહ્યો છે? પોતાનો પાપ આભાસ કરીને રડી રહ્યો છે. કેવા પ્રકારનો પાપ? અંધવિશ્વાસ, સંદેહ. તે ઈસુ પાસે સંપૂર્ણ વિશ્વાસ સાથે આવ્યો નથી. ઈસુ પાસે જશું તો સાજાપણું મળશે એમ કહ્યું છે. તો ઈસુ મારા પુત્રને સાજાપણું આપશે, છુટકારો આપશે, તે પૂર્ણ વિશ્વાસથી આવ્યું નથી. તેના મનમાં અડધો અધૂરો વિશ્વાસ છે. જોઈએ છે ઈસુ સાજાપણું આપશે કે નહીં તેની પ્રાર્થનાને જોઈએ. તે કહે છે કે જો તમે કંઈ કરી શકો છો તો કૃપા કરીને અમને મદદ કરો, એટલે કરી શકો છો તો કરો. અવિશ્વાસ. પરંતુ 12 વર્ષથી લહુ વહેવાની બીમારીવાળી સ્ત્રી ઈસુ પાસે કેવી રીતે આવી? હું કેવળ ઈસુના વસ્ત્રને સ્પર્શ કરીશ તો સાજી થઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી હીલ. તે છે વિશ્વાસ. તમને સાજાપણનું સામર્થ મારામાં છે. વિશ્વાસ રાખો છો? આંધળાએ કહ્યું કે હું વિશ્વાસ રાખું છું પ્રભુ. હે દાઉદની સંતાન, તમે અમને સાજાપણું આપી શકો છો, તે વિશ્વાસ છે. અને આ પણ ઈસુ પાસે આવે છે અને તે પણ પ્રાર્થના કરે છે, પરંતુ અવિશ્વાસ, અધૂરા મનથી. એક તરફ વિશ્વાસ છે, બીજી તરફ સંદેહ છે. બધા કહે છે ચાલીને જોઈએ, સાજાપણું કરશે તો વિશ્વાસ કરીશું. પ્રભુ કહી રહ્યા છે, તારો અંધવિશ્વાસ મારા દ્વારા ચમત્કાર થતા અટકાવે છે. તે જાણ્યા પછી તે રડે છે. મારો અંધવિશ્વાસ દૂર થાય તેવો ઉપાય કરો. પાપથી મન ફરાવે છે. અંધવિશ્વાસ એક પાપ છે. સંદેહ કરવું તે એક પાપ છે. જો આપણને પ્રભુમાં વિશ્વાસ નથી તો તે એક પ્રકારનું પાપ છે, તે જાણી લો. એટલા માટે તો પ્રભુ વિશ્વાસ માટે આટલું બધું કહે છે. પોતાના મનમાં સંદેહ રાખ્યા વિના તમે વિશ્વાસ રાખો. તેના મનમાં એક સંદેહ હતો. ઈસુ પાસે આવ્યો, પ્રાર્થના પણ કરી, પરંતુ સંદેહ છે. ઈસુ કંઈ કરી શકે છે તો કરવા દો એમ વિચારીને આવ્યો. ઈસુ કરશે, ચમત્કાર થશે એમ વિચારીને આવ્યું નથી. તમારામાંથી એવી ઘણા બધા આવ્યા હશે અધૂરા મનથી. બધા કહે છે ચલો જઈને જોઈએ ને, તમારા માટે કંઈ ન થશે. પ્રભુએ તમારા સામે આટલી બધી સાક્ષીઓ મૂકી છે. આવીને જે સાક્ષી આપી જે બિન ખ્રિસ્તીઓ હતા, તેમણે પણ કહ્યું કે ઈશુએ મારા માટે ચમત્કાર કર્યો. તો તમે જે વિશ્વાસ રાખો છો ત્યારે તમારા વિશ્વાસને પ્રગટ કરો પરમેશ્વરના સામે કે હું વિશ્વાસ કરું છું, તમે મને સાજાપણું આપશો, આજે મને છુટકારો આપશો. હું વિશ્વાસ કરું છું. તેનાથી પ્રભુ પ્રસન્ન થશે. પોતાના મનમાં સંદેહ કર્યા વગર વિશ્વાસ રાખો. પ્રભુ પર્વતને જોઈને કહે છે તું ઉકળીને સમુદ્રમાં પડી જાય, તે થઈ જશે. જો વિશ્વાસ કરશો તો. સમુદ્રમાં જઈને પહાડ પડવાથી શું ફાયદો છે? તો પરમેશ્વરે આવું કેમ કહ્યું છે? આજે આપણા જીવનમાં ઘણી બધી સમસ્યા પર્વતની જેમ હોય છે. બીમારી પર્વતની જેમ એકદમ મોટી લાગે છે. દેવાની સમસ્યા પર્વતની જેમ બહુ મોટી લાગશે. પરિવારમાં ઝઘડો, સંતાન ન થવાનો એક સમસ્યા પર્વતની જેમ ખૂબ જ મોટી છે. તમને સમસ્યા પર્વતની જેમ લાગશે. પણ ઈસુ શું કહે છે? તું વિશ્વાસ કરીને તેને જોઈને કહે કે ઈશુના નામથી મારા શરીરમાં જે કેન્સરની બીમારી છે, મારા શરીરમાંથી નીકળી જા. મારા શરીરમાં તારા માટે જગ્યા નથી, તું દૂર જા. મારા શરીરમાંથી નીકળી જા ઈશુના નામથી. અસ્થમાની બીમારી મારા શરીરમાંથી તું નીકળી જા ઈશુના નામથી. તે પર્વતને નીકળવાની આજ્ઞા આપો કે નીકળ ઈશુના નામથી. ઓર્થોડાયટિસની બીમારી મારા શરીરમાંથી નીકળી જા. આ ગાંઠ મારા શરીરમાં ન રહે. હું ઈશુની સંતાન છું. આ ગાંઠ મારા શરીરમાંથી લુપ્ત થઈ જાય. ઈશુના નામથી દૂર જા. તમે જે કહેશો તેવું જ થશે. હાલેલુયા કહો. થઈ જશે કે આજ તો ઈશુ કહે છે પર્વતને જોઈને તું ઉખડી જાને સમુદ્રમાં પડી જા, તે પડી જશે. પ્રભુ તમને જોઈને કહે છે જે કોઈ પણ, કેવળ સેવક જ નહીં, જે કોઈ પણ ઈશુમાં વિશ્વાસ રાખવાવાળો કોઈ પણ હોય, ઈશુના નામથી આ બીમારી નીકળીને દૂર થઈ જાય. ઈશુના નામથી આ સમસ્યા મારા પરિવારમાંથી નીકળીને દૂર થઈ જાય. ઈશુના નામથી આ દેવાની સમસ્યા મારા પરિવારમાંથી નીકળીને દૂર થઈ જાય. આ બોલીને પ્રાર્થના કરીને આજ્ઞા આપશો ત્યારે તેવું થઈ જશે. એટલે પોતાના મનમાં સંદેહ કર્યા વગર તમે વિશ્વાસ રાખો. બીમારીને તમે વિશ્વાસથી કહીને જુઓ ઈશુના નામથી તું દૂર થા.
મને ડિસ્ટર્બ કરીશ નહીં, મારા પરિવારને ડિસ્ટર્બ ન કરીશ. સમસ્યા, બીમારી, દુષ્ટ શેતાન નીકળી જાય ઈશુના નામથી. તમારે આજ્ઞા આપવાની છે. જ્યારે તમે આમ કહેશો તે વાતની આદત થશે ને ચમત્કાર થશે. મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. પ્રભુ કયા કાર્યની અપેક્ષા રાખે છે? પવિત્ર બાઇબલના માર્કના 9મા અધ્યાયમાં એક પિતા પોતાના પુત્ર માટે ઈશુને શોધીને તેની પાસે આવે છે કે મારા પુત્રને એક દુષ્ટ આત્મા સતાવી રહી છે. એપિલેપ્ટિક મિર્ગીની બીમારી લાવીને પાણીમાં, આગમાં તેને ધકેલીને મારવા ઈચ્છે છે, તેને બચાવો. તો ઈશુ કહે છે, તું વિશ્વાસ કરશે તો થશે. વિશ્વાસ કરવા માટે બધું જ શક્ય છે. આ અદ્ભુત વાત પરમેશ્વરે માર્ક 9:23 કહી છે. તો પરમેશ્વર વિશ્વાસની અપેક્ષા રાખે છે. તું વિશ્વાસ કરે છે? હું તને આશીર્વાદ આપીશ, ચમત્કાર કરીશ. કયો ચમત્કાર જોઈએ છે? સાજાપણું જોઈએ છે. આ બીમારી, આ રોગ, આ કેન્સર મારા જીવનમાં, આ બીમારી આવી ગઈ છે, આ હવે સારી થશે નહીં. ડોક્ટરે આમ કહ્યું છે. ઈશુ ચમત્કાર કરશે. આજે સાજાપણું આપશે. સંતાન થવાનો કોઈ પણ ચાન્સ નથી, આમ કહે છે. ઈશુ સંતાન આપશે. તમે પરિસ્થિતિ જોશો નહીં, પરમેશ્વરની સામર્થ્ય જુઓ. વિશ્વાસ રાખો, તે કરી શકે છે. કેમ કે તમારા માટે ઈશુ વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું. તમને આશીર્વાદ મળે, આપણા જીવનમાં ભલાઈ મળે, તે માટે તેમણે સ્વયંને વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું. એટલા માટે હવે પ્રભુ સમક્ષ વિશ્વાસથી પ્રાર્થના કરશો. તમારી સાથે હું પણ વિશ્વાસથી પ્રાર્થના કરીશ. મારી સાથે મળીને પ્રાર્થના કરશો. ઈશુનું નામ પુકારો. હે ઈશુ, આમ કહો, ઈશુ મને સ્પર્શો, ઈશુ મને સાજાપણું આપો, આશીર્વાદ આપો. તેમનું નામ લઈને પુકાર કરો. આપણે પ્રાર્થના કરીએ. હે પરમેશ્વર પિતા, હે ઈશુ, અમારા આશીર્વાદ માટે વધસ્તંભ પર તમે મરીને ફરીથી સજીવન થયા. આપણા પાપ, શ્રાપ બધું તમે વધસ્તંભ પર ઉચકી લીધું છે. અમને સાજાપણું આપવા માટે તમે તમારા શરીર ઉપર કોડા ખાધા છે. તમારા બાળકો સાથે મળીને હું વિશ્વાસથી પ્રાર્થના કરું છું. જે પણ બીમાર થઈને સાજાપણું માટે પ્રાર્થના કરી રહ્યા છે, ઈશુ ખ્રિસ્તના સામર્થ્યશાળી નામથી સાજાપણું પ્રાપ્ત થઈ રહ્યું છે. તે બીમારી દૂર થઈ રહી છે. મૃત્યુનો ભય લાવીને પરેશાન કરવાવાળી દુષ્ટ મૃત્યુની બીમારી ઈશુ ખ્રિસ્તના નામથી લુપ્ત થઈ રહી છે. કેન્સરની બીમારી દૂર થઈ જાય ઈશુના નામથી. ટ્યુમર ઈશુના નામથી લુપ્ત થઈ જવું જોઈએ. વાતની બીમારી ઈશુ ખ્રિસ્તના નામથી દૂર થઈ જાય. ક્ષતિગ્રસ્ત હૃદયને ઈશુના નામથી સાજાપણું મળે. ક્ષતિગ્રસ્ત ઘૂંટણને સાજાપણું મળી જાય. ક્ષતિગ્રસ્ત લીવરને, ક્ષતિગ્રસ્ત પિત્તને સાજાપણું પ્રાપ્ત થાય. પ્રભુ સંતાન માટે પ્રાર્થના કરવાવાળી બહેનોને તમે સ્પર્શ કરો. તેમના ગર્ભસ્થાનને સાજાપણું મળે. પ્રભુ ઈશુ ખ્રિસ્તના નામથી સંતાન સુખ મળે તે માટે પ્રાર્થના કરીએ છીએ. વિશ્વાસ કરવા માટે બધું જ શક્ય છે. પ્રભુ ઈશુ ખ્રિસ્તના નામથી અમે વિશ્વાસ કરીએ છીએ. તમારું સંતાન થશે, હું તેમાં વિશ્વાસ કરું છું. મેં જે પરમેશ્વરનો વિશ્વાસ કરું છું, તેમનું સામર્થ્ય એમના શરીર પર ઉતરી આવે. તેમને સાજાપણું અનુભવ થાય, તેમને છુટકારાનો અનુભવ થાય. આ બીમારી લાવવાવાળી, આશીર્વાદને રૂકાવટ લાવવાવાળી દુષ્ટ આત્માઓ, ઈશુના નામથી એ દુષ્ટ આત્માઓને હું ઠપકો આપું છું. તેમના શરીરમાંથી નીકળીને તે બહાર નીકળી જાય. પૂર્ણ સાજાપણું અને છુટકારો મળે. દરેક માટે ચમત્કાર થઈ રહ્યા છે. તેમને સ્પર્શ કરવા માટે ધન્યવાદ. સાજાપણું આપવા માટે ધન્યવાદ. આશીર્વાદ આપવા માટે તમારે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. અમે વિશ્વાસ કરીએ છીએ. અમે દરેક જણ વિશ્વાસ કરીએ છીએ. પ્રાર્થના સાંભળીને તમે ચમત્કાર કર્યો છે. અમે ચમત્કાર જોવાના છીએ. અમે વિશ્વાસ કરીએ છીએ. ઈશુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. આવી રીતે હાથ ઉચકીને કહો, ઈશુ તમારી સ્તુતિ થાવ. મને સ્પર્શ કરવા માટે ધન્યવાદ. સાજાપણું આપવા માટે ધન્યવાદ. આશીર્વાદ આપ્યો છે માટે ધન્યવાદ. સંતાન સુખનો આશીર્વાદ આપી દીધો છે માટે સ્તુતિ થાવ, સ્તુતિ કહો. તરત તમે પરિવર્તન જોશો. આજના દિવસથી જ શરીરમાં એક પરિવર્તન. તમારા જીવનમાં જે કાર્ય માટે પ્રાર્થના કરી છે તેમાં એક અદ્ભુત બદલાવ જોશો. પ્રભુની સ્તુતિ કરતા રહો. નિરાશ થયા વિના, વિશ્વાસનો હિયાવ છોડ્યા વિના પ્રાર્થના કરતા રહો. તમે ચમત્કાર જોશો. તમને જો આ પુસ્તક જોઈએ છે, અમારા દરેક બુક સ્ટોલ પર મળશે.
ગેતસેમના પ્રેયર સેન્ટર દરેક જિલ્લામાં છે, ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો. નાલુમાં વાડીમાં લખીને મોકલશો ત્યાંથી પણ મળી જશે. ઓનલાઈનથી પણ મળી શકે છે. અમારી વેબસાઇટ ઉપર આ પુસ્તક કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે તેના વિશે બતાવવામાં આવ્યું છે. આનાથી તમારો વિશ્વાસ જાગૃત થશે. તમારા વિશ્વસનીય જીવનમાં એક મોટો બદલાવ આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આશીર્વાદ તમારા ઉપર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.